રેશન કાર્ડમાં કેવાયસી ન થયાના લીધે યુદ્ધ દરમિયાન જે 2 માસનો પુરવઠો રેશન કાર્ડ ધારકોને આપવાનું છે એની મુદ્દતમાં વધારો કરી આપવા જિલ્લા પુરવઠા અધિકારીને ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ખાસ તો જે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની કામગીરી છે એ બહુ લિમિટેડ જગ્યાએ થાય છે. એના લીધે તમામ લોકો સુધી આ વાત પહોંચી નથી અને ઘણા બધા લોકોનો ઈ-કેવાયસી બાકી છે. એના લીધે ઉપરથી જેમનો જે અનાજનો જથ્થો છે એ કપાઈને આવે છે. હાલમાં સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા 2 મહિનાનું રાશન સાથે આપવાની જાહેરાત કરી છે, પરંતુ ઈ-કેવાયસીમાં નામો નીકળી ગયા હોવાના કારણે કેટલા એવા લોકો છે કે જેમને એ જથ્થો નથી મળતો. હવે આ રાશન આપવાની તારીખ છે એ 31/5 છેલ્લી તારીખ છે. તો અમારા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી પુરવઠા અધિકારીશ્રીને કે એની મુદત જે છે રાશન આપવાની એ વધારવામાં આવે, 10 કે 15 જૂન સુધી કરવામાં આવે. તો જે લોકો બાકી છે કે જે કેવાયસીમાં રહી ગયા છે કે કેવાયસીમાં ભૂલના કારણે નામો નીકળી ગયા હોય, એમના નામો દાખલ થઈ જાય, એ કેવાયસી કરાવી લે તો તમામ લોકો સુધી આ રાશનનો જથ્થો પહોંચી શકે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.